આ 30મા સમૂહલગ્ન સમારોહના અધ્યક્ષ એવા મધુ દાદાએ જે વાત કરી એ ઘણું બધું કહી જાય છે. સારા એવા વક્તા છે, પણ એમને ટૂંકમાં પતાવ્યું છે. મહેમાનોને નમ્ર વિનંતી કે આપ સભા મંડપ છોડશો નહીં. કાર્યક્રમ હજી થોડો ચાલવાનો છે અને રસોડામાંથી જ્યારે જાણ કરવામાં આવે ત્યારે જ અહીંયાથી આપ તમે ઊભા થશો. વિશેષ અહીંયા ઘણા બધા આમંત્રણને માન આપીને મહેમાનશ્રીઓ અમારા આંગણે પધાર્યા છે, તો એમનું પણ અમારે અહીંયા સન્માન કરવાનું હોય. હું વિનંતી કરીશ કાનજીભાઈ રામજીભાઈ વેકરિયા કે જેઓ કંકાવટી કળશના દાતાશ્રીઓ છે, મંચ પર આગળ આવશે. હું વિનંતી કરીશ નાથાભાઈ કરમજિયા જે અહીંયા મંચ પર ઉપસ્થિત હોય, આપ મંચ પર આગળ આવશો. હું વિનંતી કરીશ નરેશભાઈ નાથાભાઈ બારસિયાને કે મંચ પર આગળ આવશો અને નાથાભાઈ કરમજિયા વાળાનું પુષ્પગુચ્છથી સન્માન કરશો. સમય અનુસાર તાળીઓના નાદ સાથે આપણે વધાવીએ. ખૂબ ખૂબ આભાર. હું વિનંતી કરીશ નરેશભાઈ નાથાભાઈ બારસિયાને કે હિંમતભાઈ લીખાળા વાળાનું પુષ્પગુચ્છથી સન્માન કરશો. ખૂબ ખૂબ આભાર હિંમતભાઈ આપનો પણ, નરેશભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર. હું એવા જ આપણા મહેમાન શ્રી એવા કનુભાઈ લીખાળા વાળા આપણી વચ્ચે ઉપસ્થિત હોય. હું ખૂબ ખૂબ આભાર કનુભાઈ આપનો પણ. એવા જ આપણા દાતાશ્રી એવા પંખાના દાતાશ્રી અનુગ્રહ પ્લાસ્ટિક મુકેશભાઈ નાગાણી આપણી વચ્ચે ઉપસ્થિત હોય. મંચ પર આપ આગળ આવશો. હું વિનંતી કરીશ રમેશભાઈ કલ્યાણભાઈ બોગરાને કે મુકેશભાઈ નાગાણીનું પુષ્પગુચ્છથી સન્માન કરશો. ખૂબ ખૂબ આભાર. એવા જ આપણા મહેમાન શ્રી નાનાલાલ જીવાભાઈ સભાયા ઉડલીવાળા આપણી વચ્ચે ઉપસ્થિત હોય. હું વિનંતી કરીશ ભીખાભાઈ રંગોળિયાને કે આપણા મહેમાન શ્રીઓનું પુષ્પગુચ્છથી સન્માન કરશો. ખૂબ ખૂબ આભાર. એવા જ આપણા મહેમાન શ્રી એવા નન્નુભાઈ લીંબાભાઈ માંગરોળિયા વાસિયાળી વાળા આપણી વચ્ચે ઉપસ્થિત હોય. એમનું સન્માન કરવા માટે હું ભરતભાઈ સૌજીભાઈ હોરાને વિનંતી કરીશ કે આપ મંચ પર આગળ આવશો. નન્નુભાઈ સભાયા જેઓ આપણા મહેમાનશ્રીઓ છે અને એમનો 21 ભોભા પટેલ સમાજને પ્રાપ્ત થાય છે. વીરપરા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત હોય. ખૂબ ખૂબ આભાર.
વિશેષ આપણી વચ્ચે માન આપીને પધારેલા આવા વિપુલભાઈ જેઓ અમરેલી જિલ્લા ખૂબ ખૂબ આભાર. વિશેષમાં જેમનું આપણે સન્માન કરી રહ્યા છીએ, ફક્ત ને ફક્ત ફોન કોલ્સ અથવા તો કંકોત્રી મળે પછી એ વાટે નથી જોતા કે તેમનો ફોન આવશે કે પ્રમુખશ્રીનો ફોન આવશે, પરંતુ ખાલી ડિજિટલ કંકોત્રી મળે અને આમંત્રણ સ્વીકારી અને 500 કિલોમીટર દૂર હોય કે 1500 કિલોમીટર દૂર હોય ઘોબા પટેલ સમાજને આંગણે પધારે છે. આ એક ઘોબા પટેલ સમાજની આમ ગણો તો 30 વર્ષની મહેનત છે. વિશેષ વાત નહીં કરતા આપણી વચ્ચે ઉપસ્થિત વિપુલભાઈ દુધાતને હું વિનંતી કરીશ કે જેઓ અમરેલી જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રી છે, ઘોબા પટેલ સમાજને આપના શબ્દોની પણ જરૂર હોય હું વિનંતી કરીશ. વિપુલભાઈ આપના શબ્દો ઘોબા પટેલ સમાજને અર્પણ કરશો. વિપુલભાઈ દુધાત. લગ્નની અંદર ઉપસ્થિત તમામ સમાજ અગ્રણીઓ, મંચસ્થ મહાનુભાવો, ગામે ગામથી પધારેલા આગેવાનશ્રીઓ, મહેમાનશ્રીઓ, વરપક્ષ અને કન્યા પક્ષના મહેમાનો અને તમામ આયોજકો શ્રી, આપણે આપણો સમાજ સૌરાષ્ટ્રની અંદર ને ખાસ કરી આપણા અમરેલી જિલ્લાની અંદરથી માઇગ્રેશન થયો. આપણે અહીંયાથી સુરત, અમદાવાદ, રાજકોટ અને હવે વિદેશ તરફ પ્રયાણ કર્યા. આપણે આ સમૂહ લગ્ન થકી જે આપણા સમાજની અંદર આર્થિક રીતે નબળા અને જે સુખી પરિવાર હોય છે એ આર્થિક રીતે નબળા સમાજને જે લોકો હોય છે આપણા સમાજની અંદર એને ઉદાહરણ પૂરું પાડે અને શરમ ન આવે એટલા માટે પણ આમાં જોડાતા હોય છે. એટલે સમૂહ લગ્નની અંદર જોડાનાર દરેક દંપતીને અમે હાર્દિક શુભેચ્છા આપીએ છીએ અને વધુ ને વધુ લોકો જોડાય એવી આપણા સમાજ તરફથી પ્રયત્ન પણ થવા જોઈએ. મધુ દાદા કહેતા હતા કે આપણા સમાજની અંદર જે ન આપણને શોભે એવા બનાવો બને છે, પણ આપણે જ્યારે ગામડે રહેતા હતા ત્યારે આપણે જે આપણા લગ્નો હતા એ આપણને અત્યારે આ સમિયાણાની કોઈ વ્યવસ્થા નહોતી. વડીલોને ખાસ કરીને યાદ છે કે આપણે બુંગણ, નાડા, વાસણ આ બધું ઘરે ઘરેથી ઉઘરાવીને સારામાં સારા પ્રસંગો કરતા હતા. પણ અને સાંજે બેસવા ભેગા થતા હતા. એકાબીજાના મનની જે વાત સુખ દુઃખની હતી એ આપણે એકાબીજાને કહેતા હતા. પણ શહેરની અંદર ગયા પછી થોડો ટાઈમ ચાલ્યું અને એકાબીજાને આપણી સુખ દુઃખની વાત કરતા હતા. પણ હવે કોઈ પાસે સમય નથી રહ્યો, પોતાના બાળકો માટે નહીં અને પોતાના સગા વહાલાઓ માટે પણ નહીં. જરૂરિયાત પૂરતું જાય, લગ્નમાં જવાનું હોય તો થોડી વાર રોકાય અને આપણે વળાવા ટાઈમે ઘરધણી અને મહેમાન જે હોય થોડા ઘણા સગા સંબંધી મામા માસી એ હોય છે. આ ખૂબ એક દરેક બાબત દરેક લોકો માટે દુઃખદની બાબત છે. આપણે કહેતા ને જૂનામાં કે ભાઈ ખંભે ખંભો મિલાવીને રહીએ, એમ જે પેલા એકાબીજાના ખંભે માથું મૂકીને રોતા હતા ને એવો કોઈ પાસે સમય નથી રહ્યો. એટલે આ મધુ દાદા થોડા ઘણા નહીં બનવાના બનાવો બનતા હોય છે. આપણા જે વડીલો એની પાસેથી ઘણું બધું શીખવા જેવું છે, પણ આજની યુવા પેઢીને એવું લાગે છે કે અમે ભણી ગયા પણ આપણે ભણ્યા છીએ, હજી આપણે ગણ્યા નથી. અને આ જીવનની અંદર ગણતર શીખવું ખૂબ જરૂરી છે. અને ગણતર એટલા માટે શીખવું જોઈએ કે આપણે જ્યાં ભૂલ પડતી હોય ને એ ગણતર જ પાછું વળે, એમાં ચોપડીનું ક્યાંય કામ આવતું નથી. આપણે આર્થિક રીતે સમૃદ્ધ થયા, આપણે દરેક સમાજ માટે દાખલારૂપ હતા કે જ્યાં પટેલ સમાજની આગેવાની હોય ત્યાં કોઈ સમાજ દુઃખી ન હોય, પણ એ ધીમે ધીમે વિસરાતું હોય એવું લાગે છે. એટલે આપણા દરેક સમાજને આપણી ઉપર જે વિશ્વાસ હતો બીજા સમાજોને, એમાં પણ આપણે ક્યાંય ને ક્યાંય ઓછા ઉતરીએ છીએ. તો આવીને આવી એકતા દરેક લોકો બનાવતા રહે અને આપણે જે દરેક લોકો આપણી ઉપર વિશ્વાસ મૂકે છે એ વિશ્વાસને પણ સાર્થક કરવો જોઈએ.
અત્યારે તો શિક્ષક કોઈ સ્કૂલની અંદર બાળકને મારે તો વાલી ઠપકો આપવા જાય, પણ આ વડીલોને ખાસ હશે યાદ કે મારી ઉંમરના લોકોને કે જ્યારે શિક્ષક મારતા હતા ને એ પોતાનું બાળક એ રીતે સમજી ભણાવીને મારતા હતા. એ કોઈ બાળક એનું દુશ્મન નથી હોતું. અને આજે આપણે જે અત્યારની પેઢી જે પહોંચી છે ને એનું એ સાસુ ઉદાહરણ છે. એટલા માટે શાળાના શિક્ષકોને પણ જ્યાં જ્યાં બાળકો ભણતા હોય આપણે સાથ સહકાર આપવો જોઈએ. કારણ કે એને કોઈ મઠારશે નહીં, કોઈ હાસુ નહીં કે ત્યાં સુધી એ આગળ નથી વધવાનો. અને ખાસ કરીને જ્યારે આપણા યુવાન દીકરા દીકરીઓ કોઈ અવળા રસ્તે જતા હોય ત્યારે કોઈ આજુબાજુ વાળા ગામના સગા સંબંધી કોઈની ઘરે કહેવા જાય કે ભાઈ આવું આવું છે, તમે ધ્યાન રાખજો. એને આપણે સારી રીતે લેવાના બદલે આક્ષેપો કરીએ કે આવું ના હોય, આમ ન હોય, તમે ખોટી વાતો કરો છો. પણ આ સાચી હકીકતો છે. આપણે દરેક સત્ય બાબત આ સમયની સાથે સ્વીકારવી પડશે અને સુધરવું પણ પડશે અને વિચારસરણી પણ બદલવી પડશે. અને આપણે તો જ આપણે આપણા સમાજને સુખી રીતે આર્થિક રીતે સમૃદ્ધિ જે મળી છે એને આપણે ટકાવી રાખીશું. આપણા ઘણા વક્તાઓ કહે છે ને જે આપણા સુરતની અંદર સમાજના આગેવાનો કે આપણી સમૃદ્ધિ જેટલી જલ્દી આવી છે એટલી જલ્દી જાય નહીં. કારણ કે આ વડીલોને ખબર છે જે આપણે આ ટ્રેક્ટરો મિની ટ્રેક્ટર કાંઈ નહોતા ત્યારે હળથી બળદથી ખેતી કરી હતી અને આ મહેનતનું પરિણામ આપણે આજે સુખ ભોગવી રહ્યા છીએ. તો આવીને આવી સમૃદ્ધિ આપણા પરિવારની આપણા સમાજની જળવાતી રહે અને એમાં સદવિચારો આપણા વડીલો પાસેથી મેળવતા રહેવી અને આવો ને આવો સમૂહ લગ્ન આગળ થતો રહે એવી મારી શુભેચ્છા. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ.